આ ઉંમરે શીખવા જેવી સૌથી મહત્વની બાબત છે ને એ છે હાઉ ટુ ડ્રો બાઉન્ડ્રીઝ. આના કન્સેપ્ટ જ નથી. હાઉ ટુ ડ્રો બાઉન્ડ્રીઝ. હાઉ ટુ ડ્રો બાઉન્ડ્રીઝ એટલે તમે તમારા ધોરણો નક્કી કરો. તમારી સાથે કેવું વર્તન થવું જોઈએ, તમે કેવા વર્તનના અધિકારી છો, એના સ્ટાન્ડર્ડ્સ તમારા બદલે બીજું કોઈ નક્કી નહીં કરે, તમારે જ નક્કી કરવા પડશે. કારણ કે પછી શું થશે, એકવાર તમે તમારી બાઉન્ડ્રી ડ્રો કરશો ને પછી તમને ખબર પડી જશે કે એનું વાયોલેશન ક્યાં ક્યાં થાય છે. બરાબર. ફોર એક્ઝામ્પલ, કોઈ મારું અપમાન કરે એ મને મંજૂર નથી, તો આ એક જગ્યાએ વાયોલેટ થયું. કોઈ જાહેરમાં મારી મજાક ઉડાવે એ મને મંજૂર નથી, આ બીજી જગ્યાએ વાયોલેટ થયું. કોઈ મને ચીટ કરે એ મને મંજૂર નથી, આ ત્રીજી જગ્યાએ વાયોલેટ થયું. તો તમારી બાઉન્ડ્રીઝ જ્યારે મલ્ટિપલ વાયોલેશન્સ થઈ જાય છે ત્યારે તમે નક્કી કરો કે વેધર ટુ સ્ટે ઓર ટુ લીવ. કારણ કે એ ધોરણો તમારે જ નક્કી કરવા પડશે. તમે કેટલા પ્રેમ, માન, સન્માન અને મહત્વના અધિકારી છો એ તમારા બદલે બીજું કોઈ નક્કી નહીં કરે. તમે જેટલું ઇમોશનલ એબ્યુઝ અલાવ કરશો લોકો કરશે જ, કારણ કે એ લોકોનો તો ફાયદો જ છે. સો આ જગતને તમારા સ્વમાન સાથે કાંઈ જ લેવા દેવા નથી. એના સ્ટાન્ડર્ડ્સ તો તમારે જ સેટ કરવા પડશે. સો આ બાઉન્ડ્રીઝ ડ્રો કરવી બહુ જરૂરી છે કે તમારા માટે શું મહત્વનું છે. એ જો બ્રિજ થાય છે દેન યુ ટુ કોલ ઇટ અ ડે. ઇનફ ઇઝ ઇનફ. પણ જ્યાં સુધી કોઈ અહીંયા સુધી પહોંચી ગયું, પેરીફેરીમાં ફરે છે પણ હજી બાઉન્ડ્રી બ્રિજ નથી કરી, યુ કેન અલાવ, વોર્નિંગ આપી શકો કે આ મને મંજૂર નથી, મને ગમતું નથી. પણ જો કોઈ વારંવાર કરે છે, દરેકના થ્રેશોલ્ડ અલગ અલગ હોય છે. આપણી જ સામે ગ્લેરિંગ બે એક્ઝામ્પલ છે. હું બે મૂવીની વાત કરું. એક મૂવી છે ડાર્લિંગ્સ. ઓકે. બદરુનો પતિ એને મારે છે, વારંવાર મારે છે, હાથ ઉપાડે છે, દાદરા પરથી નીચે ફેંકી દે છે. બરાબર. પણ બદરુ બધું સહન કરે છે. કેમ? કારણ કે એનો પતિ છે. એક દિવસ સુધરી જશે. આ સૌથી મોટું જુઠ્ઠાણું છે. જાતને આપેલી આશા છે કે એક દિવસ સુધરી જશે. આજે મારે છે, કાલે મારે છે, 6 મહિના પછી નહીં મારે, 6 મહિના પછી મારે છે, હજી 2 વર્ષ રાહ જોઉં. આ સૌથી મોટું જુઠ્ઠાણું છે. તો એ બદરુ શું કરે છે કે એ આ બધું એક્સેપ્ટ કરે છે, કાંઈ વાંધો નહીં, નો પ્રોબ્લેમ, બિકોઝ એ મારો હસબન્ડ છે. કેમ? એનું રીઝન શું છે? કારણ કે એણે એની મમ્મીને માર ખાતા જોઈ હોય છે. તો એ બાળપણથી એવી માન્યતા સાથે મોટી થઈ હોય છે કે પુરુષ તો મારે, એ તો નોર્મલ છે. કારણ કે એણે એના પપ્પાને અને મમ્મીને મારતા જોયા છે. તો એ બિલીફ સિસ્ટમ સાથે મોટી થાય છે કે હસબન્ડ તો હાથ ઉપાડે. એની સામે બીજું મૂવી થપ્પડ. એક જ તમાચામાં બધું પૂરું થઈ ગયું. તો બંનેની બાઉન્ડ્રીઝ અલગ છે. એક જ થપ્પડમાં સંબંધ પૂરો થઈ ગયો. કારણ કે આની બાઉન્ડ્રીઝ અલગ હતી કે કોઈ મારા પર હાથ ઉપાડે એકવાર પણ એ મને મંજૂર નથી, એન્ડ આઈ શુડ કોલ ઇટ અ ડે. ઇનફ ઇઝ ઇનફ. હું બીજો તમાચા માટે રાહ નહીં જોઉં. સો એ તમારા ધોરણો, તમારું થ્રેશોલ્ડ તો તમારે જ નક્કી કરવું પડશે. પણ હેવિંગ સેડ દેટ, 3 એવા બ્રોડર હું તમને કહી દઉં કે જે ઓવરઓલ હ્યુમેનિટી માટે બહુ જરૂરી છે. એમાં પહેલું છે સ્વાસ્થ્ય. જો કોઈ વ્યક્તિ તમારા સ્વાસ્થ્યને ઈજા પહોંચાડે છે, શારીરિક કે માનસિક, તમને તમારા પર હાથ ઉપાડે છે કે મારી નાખવાની ધમકી આપે છે કે એબ્યુઝ કરે છે, દેટ ઇઝ અ ફર્સ્ટ રેડ ફ્લેગ. ઓકે. સેકન્ડ ઇઝ સ્વમાન. જ્યારે કોઈ વારંવાર તમારું ઇન્સલ્ટ કરે છે, જાહેરમાં ઇન્સલ્ટ કરે છે, જો તમારું સ્વમાન જોખમાય છે, તમને જો ગેસ લાઇટની, દેર ઇઝ અ વન્ડરફુલ ટર્મ, ગેસ લાઇટિંગ. આ લોકોને ખબર છે બધાને. ગેસ લાઇટિંગ એટલે જ્યારે કોઈ તમારી વાસ્તવિકતાને નકારે છે. ફિલિંગને ફિલિંગ કેમ કહેવાય છે ખબર છે? બિકોઝ લાગવું ઉપરથી લાગણી છે. મને આવું લાગે છે, તો મને આવું લાગે છે તમે નકારી ના શકો, તમે ડિસરિગાર્ડ ના કરી શકો. મને લાગે છે તો લાગે છે. સો જ્યારે કોઈ તમારી ફિલિંગ્સ વેલિડેટ કરવાને બદલે એને ડિસરિગાર્ડ કરે છે, એને અમાન્ય ઠેરવે છે કે તમે ઓવર રિએક્ટ કરો છો, આવું કાંઈ એમાં હર્ટ ફીલ કરવા જેવું હતું જ નહીં, દેટ ઇઝ ગેસ લાઇટિંગ. તો જ્યારે કોઈ તમારા સ્વમાનને ઇજાગ્રસ્ત કરે છે, એ સેકન્ડ રેડ ફ્લેગ છે. અને થર્ડ,
જ્યારે કોઈ તમારી સ્વતંત્રતાને ઇજાગ્રસ્ત કરે છે. તમારે ક્યાં જવું, ક્યારે જવું, ક્યાં બેસવું, ક્યારે ઉઠવું, કોને મળવું, કોને ન મળવું, કેટલું બોલવું, શું પહેરવું, શું ન પહેરવું. તો સ્વાસ્થ્ય, સ્વમાન અને સ્વતંત્રતા, આ 3 જોખમાય. ધીઝ આર 3 બિગ રેડ ફ્લેગ્સ ઓફ એની રિલેશનશિપ. પછી તમારે નક્કી કરવાનું છે, કારણ કે જ્યારે કેવું છે કે શક્તિ અને સહનશક્તિ વચ્ચે થોડી પાતળી રેખા છે. સર એકચ્યુઅલી અત્યારના સમયમાં આઈડેન્ટિફાય કરવું એટલે ડિફિકલ્ટ થઈ જાય છે, કારણ કે તમે જે રેડ ફ્લેગ કીધા ને, સો લાઈક ઇન આર જનરેશન those boundaries are not being crossed, but the thing is that the reciprocation which you expect that does not come consistently. So you know that inconsistent dopamine hit that keeps you hooked. યસ. સો લાઈક તો એની માટે એક શબ્દ છે. અને બીજી વસ્તુ એ છે એના સાથે સાથે કે લાઈક યુ હેવ બીન ઇનટુ ઇટ ફોર સો લોંગ એન્ડ લાઈક યુ હેવ બીન રિયલી ડીપ ઇનટુ ઇટ that the even the thought of like leaving that thing, it makes you a bit like not so secure. So you're more afraid of that like you will be into it rather than leaving it because you are so scared of like that uncertainty. યા ટ્રુ. So એની માટે એક શબ્દ છે, તમને ખબર હોય તો, લવ બોમ્બિંગ. ઓકે, લવ બોમ્બિંગ. લવ બોમ્બિંગ એટલે પ્રેમનો બોમ્બ. ઓકે, એટલે કે કોઈ એટલું બધું ઇનકન્સિસ્ટન્ટ બિહેવ કરે છે કે એક દિવસ બુકે લઈને આવશે, તમારા માટે ડિનર ટેબલ બુક કરાવશે, તમને ડેટ પર લઈ જશે, તમારા વખાણ કરશે, આખો દિવસ તમારી સાથે સ્પેન્ડ કરશે. પછી અઠવાડિયે 15 દિવસ સુધી ગાયબ થઈ જશે. કોઈ ફોન નહીં, કોઈ મેસેજ નહીં, તમે ફોન કરશો તો ફોન નહીં ઉપાડે, બિઝી છું. પછી ફરી પાછું 15 દિવસ રહીને આવશે, અચાનક પ્રેમ વરસાવી જશે. એને લવ બોમ્બિંગ કહેવાય. એન્ડ દેટ ઇઝ ધ મોસ્ટ ડેન્જરસ સિચ્યુએશન બિકોઝ લવ ઇઝ કોન્સ્ટન્ટ. અને એટલે જ એવું કહેવાય છે કે ટોક્સિક રિલેશનશિપ એ નથી કે જેમાં કોઈ સતત તમારી સાથે ખરાબ વર્તન કરે છે, સતત એબ્યુઝ કરે છે, એ ટોક્સિક નથી. જ્યારે કોઈ એટલું ઇનકન્સિસ્ટન્ટ બિહેવ કરે, ક્યારેક બહુ સારું કરે, ક્યારેક બહુ જ ખરાબ કરે, એટલો બધો ગુસ્સો કરે, જે બદરૂનો હસબન્ડ કરે છે, બીજી જ ક્ષણે માફી માગવા માંડે, સોરી કહેવા માંડે, પગે પડવા માંડે. તો જ્યારે આટલું બધું ઇનકન્સિસ્ટન્ટ બિહેવિયર હોય, જ્યારે તમે કન્ફ્યુઝ થઈ જાઓ કે આ રિલેશનશિપમાં રહેવું કે નીકળી જવું, એ ટોક્સિક રિલેશનશિપ છે. બિકોઝ અ ટ્રુ રિલેશનશિપ, ટ્રુ લવ ઇઝ ઓલવેઝ સિક્યોર. એ તમને સિક્યોરિટી આપે, તમને સ્ટેબિલિટી આપે, તમને સતત જે ગેસ કરતા રાખે, જે તમને સતત ઇનસિક્યોર રાખે, એ સંબંધ શું કામનો? અલ્ટિમેટલી આ બધાને મારે કહેવું છે, રિલેશનશિપનો મૂળ હેતુ શું છે? કે જે આપણને એમ્પાવર કરે. આપણે હવે કોઈ સમજવા માટે નાના નથી કે આપણને બીજા સંબંધની જરૂર એટલા માટે પડે છે કે આપણે સશક્ત થવું છે કોઈ રીતે. કાં તો એ આપણને મદદ કરે છે, કાં તો આપણે એની સાથે કશુંક શેર કરીએ છીએ. એ સાહચર્ય છે, કો એક્ઝિસ્ટન્સ છે. તો કો એક્ઝિસ્ટન્સમાં સામેવાળી વ્યક્તિ આપણું બળ બમણું કરવું જોઈએ કે અડધું કરવું જોઈએ? ધીસ ઇઝ વેરી સિમ્પલ ફોર્મ્યુલા. વિવેકાનંદે એવું કહેલું હતું કે જે વ્યક્તિ તમારી આધ્યાત્મિક, માનસિક કે બૌદ્ધિક પ્રગતિમાં બાધારૂપ બને એનો ઝેર માનીને અસ્વીકાર કરવો. આ બધું ટોક્સિસિટી જ છે. જે આપણને આગળ નથી વધવા દેતું એ બધું ટોક્સિક છે. બિકોઝ અલ્ટિમેટલી વી આર હિયર ટુ ઇવોલ્વ. આપણી ચેતનાના વિસ્તાર માટે આપણે અહીંયા છીએ. તો એમાં એવું બને કે કોઈક સાથ આપીને ચેતનાનો વિસ્તાર કરે, સમજણ આપે, કોઈક છોડી દઈને કરે. તો જેમણે આપણું ભંગાણ કર્યું હોય એ પણ આપણું ઘડતર જ કરે છે ને. પહેલાં ડિમોલિશ તો કરવું પડે ને, પછી નવું બિલ્ડિંગ થાય. તો જેમણે બુલડોઝર ફેરવ્યું એમનો તો પહેલાં આભાર માનવો પડે કે ભાઈ તમે બુલડોઝર ફેરવ્યું ન હોત તો નવી જાત ઊભી ક્યાંથી થઈ હોત. સો કેટલાક લોકો તોડી પાડવા માટે આવે છે જેથી કરીને આપણી નવી જાતનું નિર્માણ થઈ શકે. અને મોટે ભાગે આવા જ લોકો હોય છે કે જે આપણને કન્ફ્યુઝ કરી દે. રહેવું કે નીકળવું, રહેવું કે નીકળવું. તો દેટ ઇઝ અ ટોક્સિક રિલેશનશિપ. બિકોઝ વેન યુ આર ઇન ડાઉટ ધ આન્સર ઇઝ નો.
ઓકે, તમે જો ખરેખર એ સંબંધ તમને પોષતો હોય તો એ 10 ટાઈમ્સ આઉટ ઓફ 10 એ હા હોવી જોઈએ. ક્યારેક હા થાય ક્યારેક ના થાય તો એ નહીં. કારણ કે લવ અકળામણ રિલેશનશિપ હોઈ શકે અને મોટાભાગના હોય જ છે. લવ હેટ તો આપણે નહીં કહીએ, પણ લવ અકળામણ રિલેશનશિપ એ અકળામણ એટલે હોય છે કે એક જ વ્યક્તિ પાસેથી સતત એક ધારો પ્રેમ નથી મળતો. અને આ ભાઈ બહેન વચ્ચે પણ થાય, હસબન્ડ વાઈફ વચ્ચે પણ થાય કે સતત એક ધારો પ્રેમ નથી મળતો. અને ગમતી વ્યક્તિ પણ ક્યારેક એવું બિહેવ કરે છે કે આપણને અકળામણ થઈ જાય કે આ કેમ આવું બિહેવ કરે છે.